જમ્મુ કાશ્મીરમાં અચાનક આતંકવાદની ઘટના વધી ગઈ છે, એટલે એવો સવાલ થઈ રહ્યો છે કે શું આર્ટિકલ 370ની નાબૂદી પછી પાકિસ્તાન કોઈ મોટે પાયે સળી કરવાની કે હુમલો કરવાની પેરવીમાં છે? કારણ કે કારગિલ જેના 25 વર્ષ ઉજવાઈ રહ્યા છે, એ કારગિલ વિજય વખતે પણ, કારગિલ પ્રહાર વખતે પણ પાકિસ્તાને આ રીતે એક દિશામાં આતંકવાદી ઘટનાઓ વધારી હતી અને બીજી દિશામાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. કાશ્મીરમાં અત્યારે જે ઘટના બની રહી છે, ડોડા, સુરણકોટ, પૂંચ, રજૌરી વગેરે વિસ્તારમાં બને છે. પીર પંજાલનો આ દક્ષિણ ભાગ છે. પૂંચ, રજૌરી, ડોડા એ બધા વિસ્તારના જંગલો LOC નજીક, એટલે કે લાઇન ઓફ કંટ્રોલ નજીકના જે વિસ્તારો છે, એમાં અમે ડિફેન્સ કોરસ્પોન્ડન્ટ કોર્સના સમયગાળામાં LOC નો વિસ્તાર કેવો હોય એ જોયો છે. ઇન્ટરનેશનલ બોર્ડરમાં એવું હોય કે પિલર આપણને દેખાય છે કચ્છમાં, કે પછી બનાસકાંઠાના સુઈગામ પાસેની જે સરહદો છે ત્યાં તમને પિલર દેખાડે કે જુઓ પિલર છે, એની પહેલી તરફ પાકિસ્તાન છે, પિલર છે એની આ તરફ ભારત છે. LOC એ ઇન્ટરનેશનલ બોર્ડર નથી. LOC માં કોઈ પિલર નથી હોતો. LOC માં માત્ર દેશી પદ્ધતિ હોય છે કે આ ઝાડવું છે એની આ તરફ ભારત, આ ઝાડવાની ઓલી તરફ પાકિસ્તાન નહીં, POK પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. આ ટેકરીની પહેલી તરફ POK, આ ટેકરીની આ તરફ ભારત, નદીની આ તરફ ભારત, નદીની પહેલી તરફ POK. આવો જે વિસ્તાર છે એ LOC તરીકે ઓળખાય છે અને આવી લાઇન ઓફ કંટ્રોલ 750 કિલોમીટરની છે. હવે પહેલો સવાલ એમ થાય કે LOC કામચલાઉ ધોરણે, એટલે કે આવા કામચલાઉ માર્કિંગના આધારે કેમ છે? ત્યાં આપણે ચોકી કેમ નથી બનાવી નાખતા? ત્યાં આપણે માર્કિંગ કેમ નથી કરતા? તો એનું કારણ એ છે કે માર્કિંગ કરો કે અહીંયા LOC છે તો તમે સ્વીકારી લ્યો છો કે એની આગળનો ભાગ છે, એના પછીનો ભાગ છે પાકિસ્તાનનો છે. આપણે તો એમ કહેવાનું છે કે POK પણ અમારું જ છે અને જ્યાં કાશ્મીર પૂરું થાય છે પાકિસ્તાન ઓક્યુપાઈડ, ત્યાંથી પાકિસ્તાન શરૂ થાય છે. એ સંજોગોમાં LOC ઉપર કોઈ કાયમી માર્કિંગ કરી શકાય નહીં. હવે જ્યારે નદી, નાળા, ટેકરી, વૃક્ષો ના આધારે LOC નું માર્કિંગ થતું હોય ત્યારે આતંકવાદીઓ માટે ઘૂસણખોરી સહેલી બને છે, ખાસ કરીને ચોમાસા જેવામાં. કારણ કે ત્યાં ખૂબ વૃક્ષો ઉગી નીકળે છે, નદી છે, પુષ્કળ નાળા છે. સુરણકોટ નામ છે, સુરણ નદી ઉપરથી પડ્યું છે અને ઘણી ખરી નદીઓ એવી છે જે પાકિસ્તાનથી આવે છે, એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાંથી આવે છે. આતંકવાદીઓ નદીનો ઉપયોગ પોતાના પરિવહન માટે કરે છે, એટલે ભારતીય સૈન્ય પાસે દુનિયામાં કોઈ સૈન્ય પાસે ન હોય એટલા બધા વિવિધ વિભાગો છે, જેમાં નદીમાં લડત આપનારો વિભાગ છે, રોમિયો નામની ફોર્સ છે જે જંગલમાં જઈને કામ કરે છે, એવી ફોર્સ પણ છે કે જે જંગલમાં 6-7 દિવસ સુધી છુપાઈને રહી શકે છે. આ બધી જ ફોર્સિસ, કમાન્ડો ટુકડીઓ અમે જોઈ છે અને મળ્યા છીએ અને એનું કામ જોઈને બહુ અભિભૂત થયા છે. છતાં પણ આતંકવાદીઓની ઘૂસણખોરી થાય એના કેટલાક કારણો છે. એક તો આતંકવાદીઓના કપાળે લખ્યું નથી હોતું કે આતંકવાદી છે. કોઈ માણસ 4 રસ્તે સિગ્નલ ક્રોસ કરે તો ખબર પડી જાય કે આણે સિગ્નલ ક્રોસ કર્યું. એને ઓળખવો સહેલો છે, આતંકવાદીને ઓળખવો સહેલા નથી. LOC ની આ તરફ રહેતા કેટલાક લોકોને એને સ્થાનિક મદદ મળે છે. થોડા દિવસ પહેલા એક ઘરમાંથી એક ભોંયરું મળી આવ્યું જેમાં આતંકવાદીઓ રહેતા હતા, તો એ ઘરવાળાઓ એને મદદ કરી. આવા અનેક ઘરવાળાઓ છે કે જે ભારતમાં રહી અને પાકિસ્તાન માટે કામ કરે છે. એમને શોધી કાઢવા, એમને ઓળખવા અઘરા હોય છે, છતાં પણ સૈન્યનું સતત પેટ્રોલિંગ અને સર્ચ અભિયાન તો ચાલુ જ હોય છે. ઉપરાંત નદી, નાળા, જંગલોને કારણે આતંકવાદીઓને છુપાવવાના રસ્તા સરળતાથી મળી રહ્યા. લોકો સુરંગ ખોદીને પણ આવે છે. હવે એ લોકો કેમ આવે છે ને ક્યાં છુપાય છે એ કંઈ બચાવ નથી. એ ગમે એમ આવે ને ગમે ત્યાં છુપાય, એમને ખતમ કરવાના જ હોય. તો સંરક્ષણના નિષ્ણાતો એવું માને છે કે હવે ફરીથી ઓપરેશન સર્પ વિનાશ જેવું બીજા ઓપરેશન કરવાનો સમય આવી ગયો છે. ઓપરેશન સર્પ વિનાશ શું હતું? 2002-03માં આ રીતે આતંકવાદીઓ બેફામ બન્યા હતા. ત્યારે એ વખતના આર્મી ચીફ જનરલ NC વિજ, નવીનચંદ્ર વિજે, નોર્ધન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રુસ્તમ નાણાવટીને કહ્યું કે ભાઈ કોઈ પણ રીતે આતંકવાદનો ખાત્મો કરો. લેફ્ટનન્ટ જનરલ રુસ્તમ નાણાવટીએ એ કામ મેજર જનરલ અને બાદમાં લેફ્ટનન્ટ જનરલ બનેલા HS લીડરને સોંપ્યું.
કારણ કે લીડર એ વિસ્તારને જાણ. લીડરે શ્રીલંકામાં LTTEના તમિલ ટાઈગર્સના હુમલાખોરો સામે ઓપરેશન પવન વખતે પણ મહત્વપૂર્ણ કામ કર્યું હતું, એટલે એ આ ઓપરેશન માટે પરફેક્ટ હતા. આર્મીમાં એવું નક્કી હોય કે કયું ઓપરેશન કોને સોંપવું. બધા જ લેફ્ટનન્ટ જનરલો છે એ બધા જ કામ ન કરી શકે. બીજું, લેફ્ટનન્ટ જનરલ કે એનાથી ઉપરના અધિકારીઓ લડવા નથી જતા, એમનું કામ ઓપરેશનનું પ્લાન કરવાનું હોય છે. લડત તો મોટે ભાગે મેજર, બ્રિગેડિયર કક્ષાના અધિકારીઓ આપતા હોય છે, મેદાન ઉપર એ કામ કરતા હોય છે. મેજર જનરલ લીડરે પોતાની ટીમ કામે લગાડી અને 1 અઠવાડિયા માટેનું ઓપરેશન પ્લાન કર્યું, જે 2002-03નો શિયાળો પૂરો થાય એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં શિયાળો લગભગ પૂરો થઈ જાય ત્યારે લોન્ચ કરવું એવું આયોજન હતું. 1 મે એની તારીખ નક્કી કરી હતી, એને બદલે 1 મે ઓપરેશન પૂરું થઈ ગયું અને એ વખતના સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝે જાહેર કર્યું કે ઓપરેશન સર્પ વિનાશ સફળ રહ્યું છે. કઈ રીતે સફળ રહ્યું હતું? તો કે 65 જેટલા આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા હતા. એની પાસેથી 80 જેટલા મોટા હથિયારો, નાના નાના તો સંખ્યા પણ મોટા એટલે કે મોર્ટાર વગેરે, એ લોકો ત્યાંથી નાની તોપ પણ એસેમ્બલ ટુકડા કરીને LOCને આ તરફ લઈ આવતા હોય છે, અહીંયા ફરી એને ભેગી કરે અને એનો ઉપયોગ કરે. એટલે આવા મોટા હથિયારો મળી આવ્યા હતા અને 120 જેટલા હાઇડઆઉટ એટલે સંતાવાના સ્થળો મળ્યા હતા. એક મોટી સફળતા હતી. ત્યારે આતંકવાદીઓનો મોટો પાયે સફાયો થયો હતો. હવે ડોડામાં જે રીતે આતંકવાદીઓ સક્રિય થઈ રહ્યા છે એ જોતા સંરક્ષણ નિષ્ણાતો એવું માનવું છે કે બીજા ઓપરેશન સર્પ વિનાશની જરૂર છે. બીજી એ વાત પણ સમજી લેવી જોઈએ કે જમ્મુ અને કાશ્મીર આપણે જેને એક ગણીએ છીએ એક નથી. કાશ્મીરના લોકો પોતાને ભૂલમાં ત્યાં જમ્મુ કહેવામાં આવે તો એમને વાંધો પડે છે. જમ્મુના લોકોને એમ કહેવામાં આવે કે જમ્મુ કાશ્મીર તો તરત રોકે કે ના, કાશ્મીર અલગ છે, અમે કાશ્મીરીઓ નથી. કારણ કે કેટલોક વિસ્તાર છે આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે, આતંકવાદીઓને પનાહ આપવા માટે જાણીતો છે, એની સાથે નામ જોડાય એ બધાને પસંદ હોતું નથી. અત્યારે કાશ્મીરમાં જે રીતે નવા જૂની થઈ રહી છે જોતા લશ્કરી ઓપરેશનો મોટા પાયે થશે એમાં કોઈ શંકા નથી. કારણ કે કારગિલ વિજયનો 25મો અવસર આવી રહ્યો છે અને પાકિસ્તાન એ વખતે સાવ શાંત બેસી રહે એવું તો બને નહીં જ.